જામનગર એપીએમસી ચેરમેન મુકુંદભાઈ સભાયાએ ₹10,000 કરોડના કૃષિ રાહત પેકેજને આવકારી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનીમાં મદદરૂપ થવા રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિભાવ આપતા જામનગર એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયાએ જણાવ્યું કે ખેડૂતો માટે કમોસમી વરસાદના કારણે થયેલા આ નુકસાનનો તત્કાલિક સર્વે કરાવી ખૂબ જ ટૂંક સમયમાં ઐતિહાસિક નિર્ણય કરી ₹10,000 કરોડનું પેકેજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું છે તે ખૂબ જ સરાહનીય છે તેમ જણાવી ખેડૂતોને આ રાહત પેકેજ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ ટેકાના ભાવે થનાર મગફળીની ખરીદીના નિર્ણયને પણ આવકારતા જણાવ્યું કે આ નિર્ણયોથી ખેડૂતોને ખૂબ જ રાહત થશે અને તેઓને પોષણક્ષમ ભાવો મળશે, જે કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક પગલું છે। હું મુકુંદ સભાયા, ચેરમેન એપીએમસી જામનગર। ખેડૂતો માટે કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનથી તાત્કાલિક સર્વે કરાવી અને ટૂંક સમયમાં જ ઐતિહાસિક નિર્ણય કરી અને 10,000 કરોડ જેવું પેકેજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ તે બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો એપીએમસી વતી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું પણ આયોજન થયું છે, તેમાં તારીખ 9 તારીખથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। એ પણ જાહેરાત કરી 15,000 કરોડ જેવી રકમની ખરીદી મગફળીની કરવાના છે, ત્યારે ખેડૂતોને આનાથી ખૂબ મોટી રાહત થવાની છે। એટલે આ ઐતિહાસિક નિર્ણય કરવા બદલ એપીએમસી જામનગર વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું।